ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો નવો કીર્તિમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નડાબેટ ખાતે 10મા વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી। યોગના પ્રચાર પ્રસાર માટે રાજ્યમાં 51 યોગ સ્ટુડિયો સ્થપાયા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ અપાવી। છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જ્યાં માનવતા છે ત્યાં યોગ છે। સંપૂર્ણ સુખની અનુભૂતિ યોગ દ્વારા મળે છે। ઇતિહાસમાં પ્રથમવાર ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના 0 પોઈન્ટ નડાબેટ બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવન પ્રસારણ નિહાળવામાં આવ્યું। રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવતા યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહ્વાન કર્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી પ્રાચીન પરંપરા સમા યોગને વૈશ્વિક ઓળખ અપાવી તેમ તેમણે ઉમેર્યું। મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 1.25 કરોડ કરતાં વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે। આ આનંદની વાત છે। છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। રાજ્યમાં યોગના પ્રચાર પ્રસાર માટે 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું। મુખ્યમંત્રીશ્રીએ યોગના મહાત્મય વિશે વધુ વાત કરતા જણાવ્યું હતું કે યોગ આરોગ્ય સુખાકારીનું સબળ માધ્યમ બન્યું છે। તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે। યોગ આત્મવિશ્વાસ નહીં, આત્મસંયમ છે। સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગ સર્વોત્તમ છે। કોરોના કાળમાં યોગ ઘર ઘરમાં સ્વીકૃતિ પામ્યો હતો તેવું તેમણે ઉમેર્યું। તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના પગલે યુનો દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે। આજે વિશ્વના ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે। યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે। આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ તેવું જણાવી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકોને નિરામય જીવનની શુભકામના પાઠવી। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સીમાવર્તી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો। અધ્યક્ષશ્રીએ યોગ દિવસની શુભકામના પાઠવતા કહ્યું કે આજે આખી દુનિયા યોગના મહત્વને સમજવા લાગી છે। જ્યાં માનવતા છે ત્યાં યોગ છે। શરીરના સુખ માટે નહીં પરંતુ સંપૂર્ણ સુખની અનુભૂતિ યોગ દ્વારા થાય છે। મનની શાંતિ, ચિત્તની શુદ્ધિ અને બુદ્ધિના વિકાસ સહિત આત્માના શાશ્વત સુખ માટે યોગ જરૂરી છે તેવું તેમણે ઉમેર્યું। રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલ રાજપૂતે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનેલ તમામનું સ્વાગત કરી તેમને આવકાર્યા। તેમણે આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ અનુસાર વિવિધ આસનો અને પ્રાણાયામનું નિર્દેશન કરી યોગ કરાવ્યા। રોજિંદા જીવનમાં યોગ અપનાવવામાં આવે તો નિરોગી બનવાની સાથે સમાજમાં સહયોગી અને ઉપયોગી બનવાની પ્રેરણાત્મક ઉર્જા મળતી હોવાનું તેમણે જણાવ્યું। 21મી જૂનને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ થીમ પર રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યકક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું। રાજ્યકક્ષાની ઉજવણીના યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, BSF IG અભિષેક પાઠક, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી કેસાજી ચૌહાણ, પ્રવીણભાઈ માળી, અનિકેત ઠાકર, લવિંગજી સોલંકી, બનાસકાંઠાના કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, સુઈગામ પ્રાંત અધિકારી શ્રી કાર્તિક જીવાણી સહિત અધિકારીગણ, કર્મચારીગણ, યોગ ટ્રેનરો, યોગ પ્રેમીઓ, યોગાભ્યાસુઓ સહિત 3000 જેટલા લોકો સહભાગી બન્યા હતા। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। ઓફિસમાંથી આવું છું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ 2 અને ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ક્લાસરૂમ પ્રિન્સિપાલ છું। અહીંયા અમને અમુક જવાબદારી મળેલી હતી એનાઉન્સમેન્ટ। આજે રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની અહીંયા 0 પોઈન્ટ નડાબેટ ખાતે ઉજવણી કરવામાં આવી। બહુ ઉત્સાહભેર અને સરસ મજાના સુંદર અને મનોરમ્ય વાતાવરણમાં બહુ જ સહભાગી લોકોએ, વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ, BSFના જવાનોએ અને યોગના આખા બોર્ડે અહીંયા બહુ સરસ મજાના યોગ કર્યા છે। સરસ મજાના વાતાવરણમાં, આહલાદક વાતાવરણમાં એક મનનું જોડાણ જે ઈશ્વર સાથે અનુભવાય યોગ દ્વારા એ અમે અનુભૂતિ કરી છે। આહલાદક અનુભૂતિ હતી। સ્વ સાથેની ઓળખની એક સુંદર મજાનું
આજની આ પળો અમે જીવી છે અને ખરેખર યોગ છે એ ભારતનો વારસો છે જેને અમે સાચવી રાખીશું અને હસ્તાંતરણ પણ કરીશું અને એનું સંવર્ધન પણ કરીશું. બહુ સરસ મજાનું આહલાદક આ વાતાવરણ સાથે જેની સરસ મજાની યોજના અને એક સરસ આયોજન કર્યું છે, તો અહીંયા બીએસએફના જવાનોને ને એમની ટીમને પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. રાષ્ટ્રીય ડે ઇન્ટરનેશનલ ડે યોગા ડે છે, તો એના માટે અમારે ગુજરાતની અંદર નડાબેટ ઉપર જે બોર્ડર 0 બોર્ડર છે ત્યાં આગળ પાકિસ્તાનની બોર્ડર ઉપર આજે યોગ દિવસ જબરજસ્ત ઉજવ્યો છે અને આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ હાજર રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કામ કર્યું છે એમાં ખાસ ઇન્ટરનેશનલ ડે જે વર્લ્ડ લેવલે જે જાહેર કર્યું છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ.